અમેરિકન વાઇટ દોડતા દોડતા મારી પાસે આવ્યા કે કેન આઈ આસ્ક યુ વેરી સિમ્પલ ક્વેશ્ચન? મેં કહ્યું યસ પ્લીઝ ફીલ ફ્રી. તો કે who decided saffron for you people of Indian priests? Who decided saffron? હવે એની આંખ સામે મેં જોયું તેનો અભિગમ બરોબર નહોતો. એ ઇન્ક્વિઝિટિવનેસથી નહોતા પૂછતા. એને ક્યાંક હિન્દુ ધર્મ અથવા હિન્દુ ધર્મના સંતો એનું કંઈક નિમ્ન દેખાડવું હતું. એટલે કે તમારું આ સેફ્રન કલર કોણે નક્કી કર્યો? હુ ડિસાઇડેડ ઇટ? મને કે તમને એક્ઝેક્ટ નામ અને પ્રસંગ ખબર છે? Meku, we are searching for a person who could decide better color. I think you are the right person. You decide, then I'll put it forward. મેકુ, અમે શોધીએ છીએ કોઈ વ્યક્તિ અમને બીજો સારો કલર દેખાડે અને અમને ગમે તો મને લાગે તું જ સારો છો, તું એક સારો કલર સજેસ્ટ કર, પછી ઉપર જરા સજેસ્ટ કરું. તું કે નો 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 આઈ ડિડન્ટ મીન ધેટ. મેકુ, આઈ મીન સમથિંગ એલ્સ. જતો રહ્યો. લાઈક ક્યાં માથું ભરાવવું ને એ જ નથી આવડતું. બધી જગ્યાએ માથું ભરાવવા માટે જઈએ. એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. આપણને એમ થાય કે આપણને બધી વાતની ખબર છે. આ ખોટામાં ખોટો મોટો અભિગમ. થોડીક માહિતી, આ વાક્ય સાંભળજો, થોડીક પણ માહિતી જે પણ ક્ષેત્રમાં આપણને મળે એટલે આપણે એમ માની લઈએ છીએ કે હું પીએચડી. ક્રિકેટમાં T20 પૂરી થાય કે વન ડે ઇન્ટરનેશનલ પૂરી થાય ને એટલે પાનના ગલ્લે પિચકારી ખાતો ખાતો ચર્ચા કરે, વિરાટ કોહલી ખોટું શોટ રમ્યો, બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જતો હતો, આઉટસ્વિંગ થતો હતો, અવે ફ્રોમ ધ બોડી, ફ્લેશ કરવા જાય તો ફર્સ્ટ સ્લીપમાં કટ લઈને જતી જ રહે ને, પકડાઈ જ જાય ને. રમતા જ નથી આવડતું. લે બોલો, તો હવે બીજી વાર તને મોકલશું. બીજું શું? એને રમતા નથી આવડતું તો બીજી વાર તને મોકલશું. તને ભાન છે તું શું કોમેન્ટ કરે છે? ત્યાં 90-95 માઇલ્સ પર આવરની ડિલિવરી પડતી હોય એટલે 145 કિલોમીટર્સ પર આવર. તારી જિંદગીમાં તે એક ડિલિવરીએ ફેસ નથી કરી. ખબર તને? 95 માઇલ પર આવરની સ્પીડ, અને એમાં બોલ ટપ્પી પડીને કટ થાય 2 ફૂટ, આમ થાય કે આમ જાય. વિરાટ કોહલી પાસે બોલ છૂટે પેસ બોલરના હાથમાંથી સેકન્ડના 40માં ભાગમાં એને નક્કી કરવાનું કે મારે એનું શું કરવું. 1 error and he's gone. કેટલું કોન્સન્ટ્રેશન જોઈએ. 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને વાત કરું ત્યારે કહું છું કે તમે 10મા અને 12મા ધોરણની બોર્ડ એક્ઝામ આપતા હો ત્યારે છેલ્લા 4 મહિનામાં તમે વાંચીને જેટલી એનર્જી કોન્સન્ટ્રેશનમાં વાપરો ને એટલી વિરાટ કોહલીને એક દિવસમાં જોઈએ, જો આખો દિવસે રમે તો. હવે તું અહીંયા પોરબંદરમાં કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્તંભ ચિત્રી અને દિવાલ બગાડીને મોટો થયો છું. અને તું વિરાટ કોહલી વિશે કોમેન્ટ આપે છે. પેલો મીઠાની લારી ફેરવતો હોય ને અને મીઠાનો ઢગલો હોય અંદર લારીમાં, છૂટક મીઠું જે વેચતો હોય, હવે હોય કે 2-4-5 રૂપિયા કિલો જે હશે, એ 2 જણા ઉભા ઉભા ઉપર ચર્ચા કરે કે આ ટાટામાં જે મીઠાપુરમાં જે સોલ્ટ પ્લાન્ટ છે ને એના શેર બહાર પડ્યા છે. એટલે તારે આ બધી ચર્ચા ના હોય. અભિગમ આપણા છે ને for people, for circumstances, for happenings in life are so mean, so low, so cheap, and that is why we get disturbed. એટલે આપણે તણાવ આવી જાય છે. જે ક્ષેત્ર તમારું નથી ને એમાં માથું નહીં મારવાનું. તમારું જે ક્ષેત્ર એમાં ડીપ જાઓ. તમારો જે વ્યવસાય હોય એમાં એકદમ ઊંડા ઉતરો. પણ જે ક્ષેત્ર તમારું નથી તમારે એના વિશે થોડી માહિતી જાણી લેવાની હોય. ઇફ એટ ઓલ ક્યાંક કનેક્શન આવતું હોય તો, બાકી નહીં જાણવાનું. અહીં તમે પોરબંદરમાં બેઠા ચર્ચા કરો કે એકચ્યુઅલી છે ને ડોનાલ્ડ ટ્રમ્પ જે હિલેરી ક્લિન્ટન સામે ફિલાડેલ્ફિયામાં જીત્યા એનું કારણ જુદું હતું ને ફ્લોરિડામાં જીત્યા એનું કારણ જુદું. તારે આ ચર્ચા ના હોય. તારે પોરબંદરમાં એટલું જ જાણવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પ હિલેરી ક્લિન્ટન સામે જીત્યા ને અત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ છે. ફિલાડેલ્ફિયામાં શું થયું તારે શું જાણવાનું? વોટ ઇઝ શુગર ટુ અ ડાયાબિટીક પેશન્ટ ઇઝ લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન ટુ હ્યુમન માઇન્ડ. ડાયાબિટીસ જેને હોય એને શુગર કેવી હોય? ઝેર સમાન. એમ બધી માહિતી તમે મગજમાં ભેગી કરવા જાઓ એ ઝેર સમાન છે. બધું જાણી રાખવાની જરૂર નથી. અભિગમ, એટીટ્યુડ ટુવર્ડ્સ ઇન્ફોર્મેશન,
માહિતી અને જ્ઞાન પ્રત્યેનો અભિગમ એ રાખવાનો કે આપણી જરૂરિયાત હોય એમાં આપણે ઊંડા ઉતરવાનું, જે આપણું ક્ષેત્ર ન હોય એમાંથી કદાચ ક્યાંક થોડું જાણવું હોય તો જાણી લેવાનું, બાકી નિગ્લેક્ટ કરવાનું. યુ આર નોટ કન્સર્ન ફોર ધ હોલ વર્લ્ડ એન્ડ વોટ્સ હેપનિંગ ઇન ધ હોલ વર્લ્ડ. આખી દુનિયામાં જે થાય છે બધાની જવાબદારી તમારી છે, હા કે ના? તો શું કામ એટલી બધી માહિતી મેળવો છો? એટલે અભિગમ, એ દ્રષ્ટિકોણ આપણે એ પણ રાખવાનો. છેલ્લી 10 મિનિટમાં આપણે વાત પૂરી કરીએ. અભિગમ તમારા વ્યક્તિગત જીવન પ્રત્યે. આ 70-80 વર્ષનું જીવન છે. તમે દિવસમાં 8 કલાક સુવો છો, એટલે 1/3 ઓફ ધ ડે યુ સ્લીપ, ડિરેક્ટલી પ્રોપોર્શનલ કે 1/3 ઓફ ધ લાઈફ યુ વિલ સ્લીપ. તમે 70 વર્ષ જીવો તો 1/3 લાઈફ તો તમારી સુવામાં જવાની છે. 24માંથી 8 કલાક સુવામાં જાય છે, 1/3 એટલે 1/3 જીવન પણ સુવામાં જશે. તો 70 વર્ષ જીવોમાંથી 23 વર્ષ તો સુવામાં જવાના છે. તમને પોતાને જ ખબર નથી તમે અસ્તિત્વ ધરાવો છો કે નહીં. તો જીવનમાં આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે. એ અભિગમ જીવન પ્રત્યે રાખવો. તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો તમારા જીવનના 100 દિવસો તો બ્રશમાં જાય છે. હવે અરીસાની સામેના સમય હું તમને કહેતો નથી. એમાં તમે આમ જો, પછી આમ જો, પછી આમ જો. હવે તારામાં કોઈ ફેરફાર થવાનો? જોશથી બોલો તો. હવે તારામાં કોઈ ફેરફાર થવાનો? તો શું કામ પણ અરીસા સામે આટલું બધું જોવે છે? ઠીક છે, સામાન્ય વાત થઈ જાય, પણ અરીસાની સામે ઉભા હોય ને ત્યારે પૃથ્વી પર 7 અબજની દરેક વ્યક્તિને એમ લાગે છે કે ભગવાને આ જો થોડુંક 15% હરખું ગોઠવી દીધું હોત ને તો હું બોલિવૂડ, હોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ જેટલા વુડ પૃથ્વી ઉપર છે ને એમાંથી એકાદામાં ચાલી જાત. પણ એ 15% એટલે નથી ગોઠવ્યું, ઓડિયન્સ તો ભરવું પડે કે નહીં? બધા ત્યાં જતા રહે, સીધા બધા જ સિલ્વર સ્ક્રીન ઉપર જતા રહે તો ત્યાંય બહુ ભીડ થાય, ત્યાંય પછી બધાને કામ મળે નહીં. એમાં અત્યારે છે એટલાને કામ નથી મળતા, સેલિબ્રિટીઝ આપઘાત કરે છે. એટલે ઓડિયન્સ ભરવું પડે, સ્ટેડિયમ ભરવા પડે, એટલે 15-25% ઓછું રાખ્યું હોય. એટલે એનો અફસોસ કરવો, એટલે કાલથી અરીસા સામે ઉભા રહે તો એનો અફસોસ કરતા. અત્યારે તો બધા શાણા થઈને એવા ટોપ જવાબ આપે છે ને. આ વાત મેં એટલા માટે કરી કે વોટ એવર નેચર ગેવ મી in terms of beauty or handsomeness, in terms of intelligence or talents, I accept it. Simple. ભગવાન અને કુદરતે મને સૌંદર્યની દ્રષ્ટિએ અથવા તો બુદ્ધિ અને આવડતની દ્રષ્ટિએ મને જે આપ્યું છે એ મને માન્ય છે, એનો મને આનંદ છે. આ અભિગમ. Everybody cannot become Tata, Birla and Ambani, otherwise who will work for them? એટલે અભિગમ જીવન પ્રત્યે સંતોષનો અને સ્વીકારનો રાખવો. આ આપણું જીવન છે. અને છેલ્લી વાત કરવાની કે ભગવાન પ્રત્યેનો આપણો અભિગમ. ઘણી વખત અત્યારે સેક્યુલરિઝમની હવા પ્રવર્તે, એથિઇઝમ એટલે નાસ્તિકપણાની હવા પ્રવર્તે. સેક્યુલરિઝમનો બિન સાંપ્રદાયિકનો બહુ ખોટો અર્થ થાય છે. આપણે એમ સમજીએ કે બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં. એકચ્યુઅલી બિન સાંપ્રદાયિકતા એટલે દરેક ધર્મ સાચા છે, દરેક ધર્મની શીખ, ઉપદેશ સાચા છે. જે તે વ્યક્તિ જે તે ધર્મમાં એની શીખ અને એના વર્તન પ્રમાણે રહે તો પૃથ્વી સ્વર્ગ જ છે. દરેકમાં સાચીને મોટી વાત લખેલી છે. ધેટ ઇઝ કોલ બિન સાંપ્રદાયિકતા. એને સેક્યુલરિઝમ કહેવાય. પણ આપણી માન્યતા ખોટી થઈ ગઈ છે, એટલે આપણને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રહેતી નથી. અથવા તો ઘણી વખત આપણે ઇગ્નોરન્ટ હોઈએ, અજ્ઞાન અવસ્થામાં હોઈએ, એટલે આપણને શ્રદ્ધા નથી રહેતી. અને છેલ્લું મોટું કારણ આપણને કંઈક અભિમાન હોય, એટલે આપણને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા નથી રહેતી. પણ પહેલો મોટો અભિગમ ભગવાન પ્રત્યે રાખવાનો કે ભગવાનનું અસ્તિત્વ છે અને ભગવાન આ જગતના કરતા હરતા છે. આ તમે માનશો તો તમારા જીવનમાં ઘણી બધી સ્થિરતા રહેશે. એનું કારણ એ છે કે તમે માનો કે ન માનો, ભગવાન તો છે જ. 400 વૈજ્ઞાનિકો તાજલેન્ડ એન્ડ બેન્ડ્રામાં બેઠા હતા. એ લોકોની 2 દિવસની સેમિનાર હતી. મને વિષય આપેલો લોજિક વર્સિસ ફેથ, તર્ક વિરુદ્ધ શ્રદ્ધા.
1 કલાકના પ્રવચન પછી પ્રશ્નોત્તરી ચાલીએ તો 2 કલાક ચાલી. એમાં મને 400 વૈજ્ઞાનિકોએ પ્રશ્ન પૂછ્યો કે કેન યુ પ્રૂવ ધી એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ રાઈટ અવે? અત્યારે મંચ ઉપરથી તમે ભગવાનનું અસ્તિત્વ સાબિત કરી શકો કે નહીં? મેં કહ્યું યસ. મેં કહું હું તમને એક સ્ટેપ આગળ લઈ જાઉં. ખાલી સાબિત ના કરી શકું, હું તમને ભગવાન દેખાડી પણ શકું. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. તો કીધું કે ગો ઓન. પછી મેં કીધું કે તમે ભગવાનનું લક્ષણ શું એ તમને ખબર છે? પછી મેં એમને કહ્યું કે ભગવાનનું પહેલું લક્ષણ છે પાવર, એબ્સોલ્યુટ પાવર. એમનો પાવર છે એમની પાસે, એવો કોઈની પાસે પાવર નથી. એ તો ભગવાનનું પહેલું લક્ષણ છે ને. રોજ સવારે સૂર્ય ઉગે છે. હમણાં રાત પડશે, અત્યારે તો સવાર થાય એટલે રાત પડી ગઈ છે. આપણે બધા પૃથ્વી ઉપર 7 અબજની વસ્તી ભેગા થઈને પૃથ્વી ઉપર સળગાવવા જેટલી વસ્તુઓ છે, પેટ્રોલ, ડીઝલ, કપડાં, કાગળ બધું સળગાવીએ તો પણ સવાર પડે નહીં. પડે? સવાર તો પેલો 9 કરોડ માઇલ દૂર ઉગે ને પછી જ પડે. ધેટ ઇઝ પાવર, એબ્સોલ્યુટ પાવર. મેં કહ્યું તમે 400 વૈજ્ઞાનિકો ભેગા થાઓ અને કદાચ કાલ સવારે સૂર્ય ન ઉગે એવું પરિસ્થિતિ, લેટ્સ ટેક એન એઝમ્પશન. આપણે જ્યારે 9મા 10મા ધોરણમાં હતા ત્યારે આપણે રાઇડર્સ અને થિયરમ્સ ભણતા હતા. વી સ્ટાર્ટ એઝ x ઇઝ નોટ ઇક્વલ ટુ y અને પછી રાઇડરના અંતે પૂરું કે ના x ઇઝ ઇક્વલ ટુ y. એન્ડ લેટ્સ ટેક કે ફોર સમ રીઝન ધ સન ડઝન્ટ રાઇઝ ટુમોરો મોર્નિંગ. એવું તમે 400 વૈજ્ઞાનિકો નાસાના બધા ભેગા થાવ, યુરોપિયન સ્પેસ એજન્સીના ભેગા થાવ, આપણા ઈસરોના ભેગા થાવ, બધા ભેગા થઈને સૂર્યને ઉગાડી શકો? અને ધારો કે ના ઉગાડી શકો, તમારી પાસેનું ઓલ્ટરનેટ છે? કોઈ ઓલ્ટરનેટ નથી. દેટ ઇઝ ગોડ. યુ આર સીઈંગ ઇટ ડેઈલી. પણ તારે બુદ્ધિથી તે વિચાર નથી કર્યો ને, એટલે તું અસ્વીકાર કરે છે. સૂર્યની ગરમી છે એનો પ્રેમ છે, હીટ ઇઝ લવ. એની ગરમીના લીધે તો આપણે નસોમાં લોહી ચાલે છે, બાકી થીજી જાય. એની ગરમીના લીધે તો વનસ્પતિ, ફ્લોરા એન્ડ ફાઉના દેખાય છે. બાકી 10 દિવસ ના ઉગે એટલે પૃથ્વી પર બધું થીજવા માંડે. લાઈફ ઇઝ નોટ પોસિબલ. તો આપણા શાસ્ત્રોમાં સૂર્યને દેવ કયા છે? ચલો તું શાસ્ત્રની દ્રષ્ટિએ ના માન, પણ તને લોજિક ને સાયન્સ તો દેખાય છે કે નહીં? કે એનો એબ્સોલ્યુટ પાવર છે. 7 અબજની વસ્તી પાસેનો ઓલ્ટરનેટ નથી અને ના ઉગે તો તું મરી જાય. પૃથ્વી પર બધા જ મરી જાય. ફ્લોરા, ફાઉના, ઓલ એક્ઝિસ્ટન્સ ગોન. સિમ્પલ. પછી મેં બીજી વાત કરી. મેં કહું આપણે નાના હતા ત્યારે ચકડોળમાં બેસતા હતા. પહેલી વાત મેં આશા નહીં કરી અસ્તિત્વની. બીજી વાત કરતાપણાની. આપણે નાના હતા ત્યારે ચકડોળમાં બેસતા હતા, મેરી ગોરાઉન્ડમાં. 5 કિલોમીટર પર આવવાની સ્પીડે ચાલતું હોય, પણ 10 મિનિટ બેસી એટલે ચક્કર આવતા હતા ને? યસ ઓર નો? અને આ પૃથ્વી કેટલું મોટું મેરી ગોરાઉન્ડ છે? 1,00,000 કિલોમીટર પર આવરની સ્પીડે ફરે છે. 1,00,000 કિલોમીટર પર આવર. ચક્કર આયા? તને ડાયાબિટીસ ને શુગર હોય ને કંઈક ઓછું વધતું થાય તને ચક્કર આવે, એ તારા લીધે, એ પૃથ્વીને લીધે નથી. પૃથ્વી 1,00,000 કિલોમીટર સ્પીડે ફરે છે તો તને ચક્કર નથી આવતા. એ ભગવાનનું કર્તવ્ય છે. પછી મેં ત્રીજી વાત કરી કે ભગવાનની બુદ્ધિ તો જો, ધૂળ બનાવી પણ ધૂળમાં 7 અબજની વસ્તીને ધંધે લગાડી દીધી. હવે આ વાક્ય શાંતિથી વિચારજો. ભગવાને ધૂળ બનાવી અને ધૂળમાં 7 અબજની વસ્તી, ડબલ થશે 15 અબજ, પછી ડબલ થશે કદાચ 25મી સદીમાં 30 અબજ, તો પણ બધાને નોકરી ધંધો કામ મળતા રહેશે. ધૂળની આમ કોઈ કિંમત નથી, પણ ધૂળમાં ભગવાને એટલું બધું મૂકી દીધું કે સવારના પોરમાં ઉઠીને એવરીબડી પ્લેઝ વિથ મડ. તમને ખબર છે પૃથ્વી પર સવારના પોરમાં ઉઠીને 3% તો ખોદવા જ માંડે છે. 7 અબજની વસ્તીમાંથી જેટલા કામ કરે છે ને એમાંથી 3% તો માઇનિંગ ને ખોદવાનું ચાલુ કરે છે. બિલ્ડર હોય નાનું નાનું ખોદતા હોય, માઇનર હોય મોટું ખોદે. બીજી 6-7% વસ્તી છે ને એમાંથી જે નીકળે છે ને બધું એ ભેગું કરી અને પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી લઈ જાય છે. બીજી 15% પ્રજા એનું પ્રોસેસિંગ કરે છે. બીજી 10% પ્રજા એના લોજિસ્ટિક્સમાં છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું. એટલે પૃથ્વી પર જેટલી વ્યક્તિ કામ કરે છે ને એ બધા જ ને ધૂળ છે ને એમ્પ્લોયમેન્ટ આપે છે. તમે બહુ શાંતિથી વિચારજો. પછી ધૂળમાંથી જે નીકળે તેલ ને એલ્યુમિનિયમ ને હીરા ને વોટ એવર, ઇટ એમ્પ્લોયઝ પીપલ. ધૂળમાં 1 ઘઉંમાંથી 100 ઘઉં બનાવવાની પણ તાકાત છે. અને પેન્ટિયમ 5 સુપર કોમ્પ્યુટરની સિલિકોન ચિપ્સ પણ ધૂળમાંથી બને છે. એન્ડ ટેક ઇટ ફ્રોમ મી ટુડે, ભવિષ્યમાં માણસનું લોહી પણ ધૂળમાંથી જ બનશે, લેબોરેટરીમાં જ બનશે.
માણસનું લોહી લેબોરેટરીમાં બનશે અને આપણી પેઢી જોશું, એટલું બધું વિજ્ઞાન આગળ વધશે. પણ ભગવાને ધૂળમાં બધું મૂકી દીધું છે. પછી મેં 400 વૈજ્ઞાનિકોને એક પ્રશ્ન પૂછ્યો જેનો મને કોઈ જવાબ ના આપી શક્યા. તમે પણ નહીં આપી શકો. ગમે તેટલું સંશોધન પૃથ્વી ઉપર થાય છે, ભગવાને બનાવેલા 5 મૂળભૂત તત્વોનો ઉપયોગ થઈને થાય છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. જે દિવસે મેં કીધું તમે 400 વૈજ્ઞાનિકો આ 5માંથી 6થું એલિમેન્ટ બનાવો ને, તે દિવસે મારી સાથે વાત કરજો. આ 5 તત્વનું મિક્સચર ચાલે છે સવારના પોરથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5ના કોમ્બિનેશનથી બધું બને છે. એટલે ભગવાન આ 5 એલિમેન્ટ બનાવી દીધા અને પછી કીધું જાઓ 7 અબજની વસ્તી ધંધો કરો સવારના પોરમાં ઉઠીને. નવરારે પછી ઉપાધિ બહુ. એટલે ભગવાનનું કરતાપણું છે. આટલા મોટા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટીન એમને કહ્યું કે ધ પ્રિન્સિપલ એમ ઓફ ઓલ માય ડિસ્કવરીઝ એન્ડ ઇન્વેન્શન્સ વોઝ ટુ આઈ વોન્ટેડ ટુ નો વાય ગોડ મેડ ધીસ અર્થ એન્ડ હાઉ હી મેડ ઇટ. આટલા મોટા વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન એની 150 ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સ, એમણે ખાલી પોતાના અંગૂઠાની મૂવમેન્ટ જોઈને એમણે કહ્યું કે ઇન ધી એબ્સન્સ ઓફ એની અધર પ્રૂફ, the movement of this thumb alone convinces me of God's existence. મારે કોઈ પ્રૂફની જરૂર નથી. આઇઝેક ન્યૂટન જેવા મોટા વૈજ્ઞાનિકો જે રીતે અંગૂઠો હલે છે ને, એ રીતે મને લાગે છે કે આટલી નાની મિકેનિઝમ આટલી મૂવમેન્ટ મૂકીને ભગવાન જ મૂકી શકે. તો આઇન્સ્ટાઈન, આઇઝેક ન્યૂટન, આર્કિમિડીઝ, પાસ્કલ, આ બધાએ ભગવાનમાં ખૂબ શ્રદ્ધા રાખી છે. એ બધાને વિજ્ઞાનની ઓછી ખબર હતી ને એ બધાની 2 થિયરી ભેગી કરીને તું 3 ટ્રાયલે બીએસસી થયો અને કેમેરા કોલ ઊંચો કહી કે ભગવાન કોણે જોયા છે? આ તારા બધા બાપુજીઓએ જોયેલા છે. જે મહાન વૈજ્ઞાનિકોની 2 થિયરી ભણીને તું 3 ટ્રાયલે બીએસસી થયો અને તું કોલર ઊંચા કરીને કહે છે કે ભગવાનને કોણે જોયા છે? એ જેને તું થિયરી ભણીને તને વિજ્ઞાન જેવો શબ્દ ખબર પડી, એ બધા તો ભગવાનમાં માનનારા હતા. એટલે ડોન્ટ ક્વેશ્ચન ધ બેઝિક્સ. તમે અમુક વસ્તુ જીવનમાં સ્વીકારી લે. તમારે ક્રિકેટ રમવું હોય તો 3 સ્ટમ્પ સ્વીકારી લેવાના. તમે ત્યાં જઈને ઓપોઝિંગ ટીમના કેપ્ટનને, કમ્પાયરને કહો પહેલા 3 સ્ટમ્પ કોણે નક્કી કર્યા, એને ઓથોરિટી કોને આપી, એને 3 નક્કી કર્યા પછી સ્વીકારવાની કમિટી કોણ બેઠેલી, એ કમિટીનો ચેરમેન કોણ હતો, એ વખતે શું મેમોરેન્ડમ અન્ડરસ્ટેન્ડિંગ થયું, એમઓયુ થયું, એની મને હાર્ડ કોપી દેખાડ, પછી હું બેટિંગ કરવા માટે ક્રીઝ ઉપર આવું. તો શું થાય? ખાલી કાઢી ના મૂકે, બધા એક પાછળથી મારે. ફંડામેન્ટલ્સ યુ હેવ ટુ એક્સેપ્ટ. તમે કોઈ પણ વાતમાં મૂળભૂત સિદ્ધાંત તમારે સ્વીકારવો પડે. ડોન્ટ ક્વેશ્ચન ફંડામેન્ટલ્સ, ડોન્ટ ક્વેશ્ચન બેઝિક્સ, ડોન્ટ ક્વેશ્ચન પ્રિન્સિપલ્સ ઇફ યુ વોન્ટ ટુ એન્જોય ધ ગેમ, ઇફ યુ વોન્ટ ટુ એન્જોય ધ વર્ક, ઇફ યુ વોન્ટ ટુ એન્જોય લાઈફ. એ સિમ્પલ થિયરી છે પૃથ્વી ઉપર. સિદ્ધાંતોને પ્રશ્ન નહીં પૂછવાનો. આપણામાંથી કોઈ આપણા ટીચરને પ્રશ્ન પૂછ્યો કે ABCDનો એ કેમ આમ થાય, કેમ આમ ના થાય, કેમ આમ ના થાય? આ એ નક્કી કોણે કર્યો એનું નામ મને આપો. એ આમ નક્કી કર્યો પછી એની કમિટી કોણ હતી જેને સ્વીકાર્યો એનું નામ આપો, પછી હું એ શીખીશ. ચલો એ વખતે તો નાના હતા એટલે બુદ્ધિ નહોતી, હવે તો બુદ્ધિ છે ને. જે એડવોકેટ બેઠો હોય કોર્ટમાં કેસ નાખો ને કે એ કોણે નક્કી કર્યો, જો એ મને ન મળે તો હું આ નહીં સ્વીકારું. એ તું સ્વીકાર તો તું ભણીશ અને કમાઈશ, અને નહીં સ્વીકારતો રેલવે સ્ટેશન ઉપર એલ્યુમિનિયમનો વાટકો લઈને પ્લેટફોર્મ નંબર 1 ઉપર બેસવું પડે. બીજું કઈ ના થાય. બેઝિક્સ એન્ડ ફંડામેન્ટલ્સ યુ હેવ ટુ એક્સેપ્ટ ટુ ગો હેડ. એ સિદ્ધાંત છે. અને સાથે સાથે દરેક પ્રોસિજરમાં મૂળભૂત ઉપર જવાની જરૂર નથી. જ્યાં આપણે કંઈક કરવું પડે ને ત્યાં આપણે તરત ક્વેશ્ચન વાય અને પાછા પોતાની જાતે ઇન્ટેલિજન્ટ કાઢો. સી આઈ એમ અ પર્સન, યુ સી, ઇફ આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ માય વાય, આઈ ડોન્ટ ગો અહેડ. તો તારા બુદ્ધિ જ ક્યાં? એને એકવાર મારી પાસે મોકલજો. એટલે દરેક પદ્ધતિના મૂળમાં જવાની જરૂર, તો જ તમને આનંદ આવશે. એક્સેપ્ટ ઇટ. તમે ઉનાળામાં રાત્રે આખો દિવસ દરમિયાન 35-45 ડિગ્રી ટેમ્પરેચર હોય,
અને રાત્રે ફેમિલી સાથે આઈસ્ક્રીમ ખાવા માટે જાઓ ચોપાટી ઉપર, અને પછી પેલો આઈસ્ક્રીમ રિટેલર તમને હાથમાં આપે અને તમે એમ કહો કે એમ નહીં, કઈ ભેંસની દૂધમાંથી આઈસ્ક્રીમ બનેલું એ ભેંસનો ફોટોગ્રાફ મને દેખાડ, પછી હું આઈસ્ક્રીમ, અલે આઈસ્ક્રીમ ઓગળી જશે, ખાઈ લે. ટૂંકમાં આઈસ્ક્રીમ ખાવા જઈએ ત્યારે ભેંસનું નામ શોધવાની જરૂર નહીં. એમ જીવનમાં સુખ જોઈતું હોય તો ભગવાન છે કે નહીં એ પ્રશ્ન કરવાની જરૂર નહીં. સ્વીકારી લેવાનું, ચાલવાનું, એટલે આનંદ આવે. વી વોક બાય ફેથ. જીવન છે 50% તર્ક છે, 50% શ્રદ્ધા છે. બધી વસ્તુ તર્કથી નથી મૂલવાતી, બધી વસ્તુ શ્રદ્ધાથી નથી મૂલવાતી. ઇટ ઇઝ અ બેલેન્સ ઓફ લોજિક એન્ડ ફેથ. તમે જ્યારે લગ્ન કરો ને તમે ત્યારે 7 ફેરા ફરતા હોય, ત્રીજા ફેરા પછી બંને જણાને ડાઉટ શરૂ થાય, છૂટાછેડા થશે તો, છૂટાછેડા થશે તો, છૂટાછેડા થશે તો. તે વખતે તમારી પાસે ગેરંટી છે કે નહીં થાય? તો એ વખતે તમારું તર્ક ક્યાં ગયું, લોજિક ક્યાં ગયો? એ વખતે ફેથ ઉપર ચાલે છે. ચાલે છે કે નહીં? શ્રદ્ધા. એ વખતે તો 2 જણા કેફમાં હોય, સિલ્વર જુબિલી, ગોલ્ડન જુબિલી, અને થઈ પણ જાય છે. See, you walk by faith. મનુષ્ય જીવન છે ને એ શ્રદ્ધાનો વિષય છે. યુ વોક બાય ફેથ. પછી એ સંબંધો હોય, કાર્ય હોય. મહાન વૈજ્ઞાનિક પાસ્કલ કહેતા, the heart has reasons of its own which the head can never understand. હૃદયને પોતાની ભાવનાઓ હોય, એ કાયમ બુદ્ધિ સમજી ના શકે. એટલે બધું હું બુદ્ધિશાળી છું અને હું US થી MBA કરીને આવ્યો છું એટલે બધું મારી બુદ્ધિ સ્વીકારે તો જ હું સ્વીકારું, તો ઇટ્સ રોંગ. મારો પહેલો ક્વેશ્ચન એ તર્કની સામે એ છે કે તારી પાસે ગેરંટી હોય કે જે વ્યક્તિ, જે સ્ત્રી સાથે તું પરણે છે એ છોકરી લાઈફ ટાઈમ તારી વાઈફ થઈને રહેશે જ, એવી ગેરંટી અત્યારે તારી પાસે કોક હોય તો તું લગ્ન કર. હવે એવી ગેરંટી તો કોઈ પાસે છે જ નહીં. યુ વોક બાય ફેથ. તમે અત્યારે રાત્રે ઘરે જશો ને પાર્કિંગમાંથી તમારી કાર લેશો, ચાલુ કરશો ને એટલે લાઇટ ખાલી 15 ફૂટ જ પહોંચશે. હા, તમે બેઠા બેઠા તમારી બુદ્ધિ લડાવો ને વખતે, મારી લાઇટ થી મારું ઘર અહીંથી ત્યાં સુધી દેખાય ને એવો પ્રકાશ દેખાય, પછી અહીંથી સ્ટાર્ટ થયું, રસ્તામાં અંધારામાં એક્સિડન્ટ થાય તો અલ્યા તું ગાડી ચલાવ, એમ ધીમે ધીમે લાઇટ પણ આગળ જશે ને ઘરે પહોંચીશ. આગળ ભલે અંધારું છે પણ ચલાવીશ શ્રદ્ધાથી એટલે ગાડી ભેગી લાઇટ પણ આગળ થશે. યુ વોક બાય ફેથ. શ્રદ્ધાથી આપણે આગળ ચાલીએ છીએ. એમ તર્ક છે બધી જગ્યાએ નહીં લડાવવાનો. શ્રદ્ધા અને ભાવનાને પણ જીવનમાં બહુ મોટું સ્થાન છે. એમાં ભગવાન એ મુખ્ય વસ્તુ છે. તો અસ્તિત્વનો સ્વીકાર, એના કર્તાપણાનો સ્વીકાર. ભગવાનમાં શ્રદ્ધા એટલે આટલી વાત, whatever has happened in my life so far, whatever is happening and whatever will happen, it has happened and it is happening for my good, for my progress, and if I take it with that attitude, it will work for my all happiness. મારા જીવનમાં જે કંઈ અત્યાર સુધી ઘટના બની, સારી નરસી, અને જે કંઈ બની રહી છે એ ભગવાનની ઈચ્છાથી બને છે, મારા સારા માટે બને છે, અને એવો અભિગમ હું રાખીશ તો એ મારી પ્રગતિનું કારણ બની જશે, એ મારા સુખનું કારણ બની જશે. આ અભિગમ રાખવાનો તો તમને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સાચી. 50,000થી પણ વધારે ઇન્ટરનેશનલી રિસર્ચ પેપર્સ બાય મેન ઓફ સાયન્સ, વૈજ્ઞાનિકો દ્વારા પ્રસારિત થયા છે ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં કે ભગવાનના નામ સ્મરણથી શું લાભ, ભગવાનને દંડવત પ્રણામથી શું લાભ, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ. એ બધું ખોટું છે? એ બધી વાત સાચી છે. હમણાં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, એમાં 2 ડોક્ટર્સ, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર H.G. કોઈંગ, હું તમને નામ આપું છું, યુ કેન ગો ઓન ગૂગલ, તમે જોજો. એ લોકોએ પ્રયોગ કર્યો. આ એક છેલ્લી વાતથી આપણે આ વાતની પૂરું કરીએ. એ લોકોએ 4,000 વ્યક્તિઓને બોલાવ્યા ફ્રોમ અક્રોસ નોર્થ અમેરિકા, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. એમાં પ્રથમ 1000નું ગ્રુપ હતું એ 4 થી 12 વર્ષની ઉંમર, બીજું જે 1000નું ગ્રુપ હતું એ 12 થી 22, ત્રીજું 1000નું ગ્રુપ હતું એ 22 થી 60, અને ચોથું 1000નું ગ્રુપ હતું એની એજ ગ્રુપ હતી 60 to 80. સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા, એ લોકોને MRIs થયા, એ લોકોના હાર્મોન સિક્રિશન્સ અકોર્ડિંગ ટુ મૂડ્સ એન્ડ થોટ પ્રોસેસીસ બધું ચેક થયું. દરેકની સેપરેટ ફાઇલ બની. પછી ભારતીય પદ્ધતિ પ્રમાણે એ લોકોને પલાઠી વાળીને નીચે બેસાડીને જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય એનું તમે નામ સ્મરણ 12 મિનિટ કરો. એટલે આંખ બંધ કરીને લોકોએ કર્યું. 2-3 વાર પ્રયોગ કરાવડાયો.
પછી કહ્યું કે તમે પાછા ઘરે જાઓ, 8 અઠવાડિયા સુધી રોજ આ પ્રયોગ કરજો. 8 અઠવાડિયા બધાએ કર્યો, પાછા બધાને બોલાવ્યા, પાછા બધાને બેસાડ્યા, પાછી 2-3 વખત પ્રયોગ કર્યો. પછી આ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી અગેન એ લોકોના માઇન્ડ મેપિંગ થયા અને MRIs થયા. કન્ક્લુઝન રિપોર્ટ તમે એની વેબસાઇટ ઉપર વાંચી શકો છો, વાંચજો. કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા એ લોકોએ નિત્ય 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કર્યું. They had 15 to 23% increase in their memory power. આ સાબિત થયેલી વાત છે. આ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી આ વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી વાત છે. આપણા મહાન ઋષિ મુનિઓએ જે વાતો કરી છે ને એક પણ ખોટી નથી. હા, તને અજ્ઞાન હોય, તારી પાસે પૂરી માહિતી ના હોય ને એટલે તું બોલે છે કે આ વાત ખોટી છે. બાકી તારી પાસે ક્યાં માહિતી છે આ બધી? જે 12 થી 22 વર્ષના હતા તરુણો અને યુવાનો, એ લોકોને અરાઉન્ડ 15% ઇન્ક્રીઝ આવ્યો એમના વિલ પાવર અને કોન્ફિડન્સમાં. જે 22 થી 60 વર્ષના હતા, જે બૌદ્ધ આપણે અહીંયા બેઠા છીએ, એ લોકોને અરાઉન્ડ 15% ઇન્ક્રીઝ આવ્યો એ લોકોની બફર કેપેસિટીમાં, એટલે શોક એબ્ઝોર્પ્શન કેપેસિટી, એટલે કે જીવનમાં ઝાટકા સહન કરવાની ક્ષમતા. કારણ કે જે આવવાનો 22 થી 60 જ આવે. હા, અને જે 60 થી 80 વર્ષના હતા વૃદ્ધ અને રિટાયર્ડ હતા, they had 15 to sometimes 25 miraculous increase in their strength of their immune system. એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં 25% સુધીનો વધારો જણાવો. 80 વર્ષની ઉંમરે તમારે રોગ પ્રતિકારક શક્તિ 25% વધી જાય તો એ મોટામાં મોટો લાભ છે કે નહીં? એ ઉંમરે તે ભગવાનના નામ સ્મરણથી થાય છે. સાયન્ટિફિકલી, એક્સપેરિમેન્ટલી, ક્લિનિકલી પ્રૂવડ. પછી તમે ના પડો, હું ના માનું, તો હવે તને કેવો માનવાનો? ભગવાનના નામ સ્મરણથી મેમરી પાવર વધે છે, વિલ પાવર વધે છે, કોન્ફિડન્સ વધે છે, બફર કેપેસિટી વધે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો આ મફતનો ધંધો કરવો જોઈએ કે ના કરવો જોઈએ? કોક તમને એમ કે હું તને સામેથી 10 કરોડ રૂપિયા આપું, વાઇટ, કોઈ પણ વ્યાજ નહીં લઉં, ત્યારે જ્યારે પાછા આપવો હોય ત્યારે આપજે, પ્રેમથી જે ધંધો કરવો હોય તો કરજે. પછી ના કરીએ તો કેવા કહેવાય? રોજ સવારે 10 વાગે મુકેશ અંબાણીનું તમને ફોન આવે કે કામ હોય કહેજે. આટલી એક વાક્યમાં મજા આવે એવી છે નહીં? રોજ આવે, 6 મહિના સુધી આવે, અને 6 મહિના પછી તું અહીંયા પોરબંદરમાં એવો ને એવો ફરતો હોય તો તને શું ગણવાનો? શું ગણવાનો? મૂર્ખ. એમ આપણા મહાન ઋષિમોને આપણને સુખી થવાના આટલા સરસ અભિગમો શીખવાડ્યા છે, એ આપણે એપ્લાય ના કરીએ અને ખોટા મનના તુક્કોના વિચારના તુક્કા ચડાવીએ અને પછી દુઃખી થઈએ તો શું સમજવાનું? મૂર્ખ. વોટ મુકેશ અંબાણી કેન ગીવ ઇટ ટુ યુ ઇફ હી બીકમ્સ હેપી. આપણા મહાન ઋષિમુનિ આપણને રાજી થઈને આ બધી વાતો આપી જ છે, અનુભવ પરથી આપી છે. હું તમને 2 ચોઈસ આપું, ચોઈસ 1 ને ચોઈસ 2. હા, ઓપ્શન રાખજો. પહેલું ઓપ્શન, પોરબંદરના બધા પાનવાળા જોડે 50% ભાગીદારી, જેટલા પાનવાળા હોય એટલા બધા જોડે ધંધો. સેકન્ડ ઓપ્શન, મુકેશ અંબાણી સાથે 0.00000005. કયું ઓપ્શન લેવું જોઈએ? આંગળી ઊંચી કરીને મને બતાવો, 1 કે 2? જેમ બતાવો, ઊંચી કરો એટલે ખ્યાલ આવે. સેકન્ડ ઓપ્શન ને કેમ? મુકેશ અંબાણીની પર મિનિટ ઇન્કમ ઇઝ 12 to 15 લાખ રૂપીસ. દેટ ઇઝ હિઝ વર્થ. એસેટ્સ, એપ્રિસિએશન, શેર્સ, વેલ્યુએશન, ક્રેડિટ, બ્રાન્ડ નેમ, બધું. હવે એની સાથે આટલી થોડીક પાર્ટનરશિપ હોય તો કેટલો મોટો લાભ થઈ જાય. અને સામે પોરબંદરના બધા પાનવાળા જોડે 50% હોય. હવાના પોરમોટી ઉઘરાણું કરવા જવાનું બધા પાનવાળા પાસે. ગઈકાલનું શું થયું હતું? આ મેં દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે આવા આપણા મહાન સદગ્રંથો, શ્રીમદ ભાગવત, રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, આમાં આટલી બધી સુંદર વાતો, વિચારો અને ભાવનાઓ છે. 0.000005% ભાગીદારી પણ આ ગ્રંથો સાથે રાખશો ને, અબજોપતિ થઈ જશો. એ અભિગમ આપણે રાખવાનો. એમાં લખેલી બધી વાતો સાચી છે, એમાં વ્યક્ત થયેલા બધા જ વિચારો 100% સાચા છે. એ અભિગમ
સત્યપણાનો અભિગમ, સત્શાસ્ત્ર, સંત અને ભગવાન પ્રત્યે રાખવો. ધેટ ઇઝ ધ થિંગ. સત્શાસ્ત્રો, સંતો અને ભગવાન પ્રત્યેનો અભિગમ શું? સત્યપણાનો અભિગમ. ટ્રુથ, કે દે આર રાઈટ. તો આટલી વાતો એક અભિગમ માટેની છે. આવા અભિગમો એ આપણા જીવનની માસ્ટર કી છે. ગમે તે પ્રશ્નનું સમાધાન એમાં રહેલું છે. So attitude towards work, attitude towards circumstances, attitude towards people and relations, attitude towards life and attitude towards God. આપણે આ 5 વાત સમજ્યા. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને અમારા પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા સૌના જીવનમાં, અમારા અને તમારામાં આ ભાવનાઓ, આ વિચારો અને આ વર્તનો દ્રઢ થાય. જય સ્વામિનારાયણ. થેન્ક યુ વેરી મચ.